जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, C++ના આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે છે એ સેકન્ડ યુનિટનો જે ટોપિક છે એ કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ છે એના વિશે ભણીશું। તો સૌથી પહેલાં જે છે એ આપણે જોઈશું કોલ બાય વેલ્યુ। તો કોલ બાય વેલ્યુની અંદર જ્યારે પણ in this method એટલે કે આ મેથડની અંદર when function is called એટલે કે આ મેથડની અંદર જ્યારે ફંક્શન કોલ કરવામાં આવે છે ત્યારે it will first check function prototype to see whether the specified function is declared or not। એટલે કે આ મેથડની અંદર જ્યારે પણ ફંક્શન કોલ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં કન્ડિશન ચેક થાય છે, એટલે કે ચેક ધ કન્ડિશન એન્ડ ફંક્શન પ્રોટોટાઇપ। ફંક્શન પ્રોટોટાઇપ ચેક થાય છે કેમ? કારણ કે આપણે જે સ્પેસિફાઈડ ફંક્શન છે એ ડિક્લેર કર્યું છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે। એટલે કે કોલ બાય વેલ્યુની અંદર જે છે એ જ્યારે પણ ફંક્શન કોલ થાય ત્યારે સૌથી પહેલાં શું ચેક થાય તો કે ફંક્શનનું પ્રોટોટાઇપ ચેક થાય। અને ફંક્શનનું પ્રોટોટાઇપ ચેક થાય કેમ? કારણ કે આ જે ફંક્શન છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે। પછી શું થશે કે if the function is declared, then it will match number of arguments data type and return type। એટલે કે જ્યારે જો ફંક્શન ડિક્લેર કરેલું હોય તો એની અંદર પછી ફંક્શન ડિક્લેર કર્યા પછી જે છે એ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ કેટલી છે એ એનો ડેટા ટાઈપ અને એનો રિટર્ન ટાઈપ જે છે એ ચેક થશે। એટલે સૌથી પહેલાં કોલ બાય વેલ્યુની અંદર શું થશે કે ફંક્શન ડિક્લેર કર્યું છે કે નથી કર્યું એ વસ્તુ ચેક થશે। જો ફંક્શન ડિક્લેર કર્યું હોય તો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ, ડેટા ટાઈપ અને એનો રિટર્ન ટાઈપ જે છે એ ચેક થશે। આટલી વસ્તુ થયા પછી જે છે એ હવે નાવ compiler will create new variable and
copy the value of the arguments into newly created વેરિયેબલ. એટલે કે હવે શું કરશે તો કે કમ્પાઇલર જે છે એ નવા વેરિયેબલ ક્રિએટ કરશે, ક્રિએટ્સ અ ન્યૂ વેરિયેબલ. અને નવા વેરિયેબલ ક્રિએટ કર્યા પછી જે છે એ કોપી ધ વેલ્યુ ઓફ ન્યૂ આર્ગ્યુમેન્ટ્સ ઇનટુ ધ ન્યૂલી ક્રિએટેડ વેરિયેબલ. એટલે કોપી ધ વેલ્યુ એટલે આર્ગ્યુમેન્ટની જે વેલ્યુ જે છે એ આર્ગ્યુમેન્ટની વેલ્યુ એ નવા ક્રિએટ થયેલા વેરિયેબલની અંદર જે છે એ કોપી કરવામાં આવશે. જ્યારે વેલ્યુ કોપી થઈ જાય તો એટલે કે thus function works with the newly created variable. એટલે કે ફંક્શન જે છે એ આર્ગ્યુમેન્ટ જે પાસ કરી છે એના પર નહીં, પણ જે નવો વેરિયેબલ ક્રિએટ કર્યા છે એના સાથે કામ કરશે. એટલે કે ફંક્શન વર્ક વિથ ન્યૂલી ક્રિએટેડ વેરિયેબલ. એટલે આ આર્ગ્યુમેન્ટ્સની અંદર જે વેલ્યુ પાસ થાય એ વેલ્યુ નવા વેરિયેબલની અંદર કોપી થઈ જાય પછી જે છે એ ફંક્શન નવા ક્રિએટ કરેલા વેરિયેબલ જે છે એમની સાથે જ કામ કરશે. So it will not affect the original વેરિયેબલ. એટલે કે આ વસ્તુ જે છે એ ઓરિજિનલ વેરિયેબલ જે હશે એમને અફેક્ટ કરશે નહીં. કેમ? કારણ કે વેલ્યુ જે છે એ ન્યૂલી ક્રિએટેડ વેરિયેબલ જે છે એમની અંદર કોપી થઈ જાય છે. ઓકે, તો આ મેથડ જે છે એટલે કે ઓરિજિનલ જે વેલ્યુ જે છે એમને આપણે ન્યૂલી ક્રિએટેડ જે આપણા વેરિયેબલ છે નવા ક્રિએટ કરેલા એની અંદર કોપી કરવામાં આવે છે. તો ચલો હવે આપણે જોઈએ એનો એક એક્ઝામ્પલ. તો hash include io stream dot h. પછી ઇન્ટીજર મેઇન. આ જે છે એ આપણું મેઇન ફંક્શન છે. તો ઇન્ટીજર એ અને બી. તો ઇન્ટીજર એ અને બી બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. હવે શું છે? વોઇડ સ્વેર. આ જે છે એક ફંક્શન ક્રિએટ કરેલું છે. તો ઇન્ટીજર x integer cout enter to numbers.
એટલે કે કોઈ પણ બે વેલ્યુ જે છે એ ઇન્સર્ટ કરાવડાવો. પછી જે છે એ વેરિયેબલ જે છે એની અંદર એ વેલ્યુ સ્ટોર કરાવડાવો. તો cout before swap A is equal to A and L, B is equal to B and L. Okay. હવે swap A B. cout after સ્વેપ, એટલે કે સ્વેપિંગ કર્યા પછી જે છે એ A is equal to A and L, B is equal to B. Return 0. હવે જે છે આપણે એનું ફંક્શન લખવાનું છે, એટલે કે void swap integer x integer y. Integer temp. Temp is equal to x, x is equal to y, y is equal to 10. હવે આ આખો પ્રોગ્રામ લખી ગયો છે. એની અંદર હવે આપણે ધીમે ધીમે એને વારાફરતી સમજીશું. સૌથી પહેલાં ઇન્ટીજર a અને b બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. આ જે છે એ આ શું છે? ફંક્શન ડિક્લેરેશન છે. પછી જે છે એ આપણે શું કરીએ છીએ, બે વેરિયેબલ આ જે ડિક્લેર કર્યા છે એની વેલ્યુ એન્ટર કરાવડાવીએ છીએ. બિફોર ધ સ્વેપ, એટલે કે સ્વેપ કર્યા પહેલાં એની વેલ્યુ શું છે, બીની વેલ્યુ શું છે એ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. પછી આ જે છે આ શું કરાયું છે, તો આપણે કે ફંક્શન કોલ કરાવડાવ્યું છે. હવે જ્યારે આ ફંક્શન કોલ થાય તો સૌથી પહેલાં કમ્પાઇલર શું કરશે, એનું પ્રોટોટાઇપ જે છે એ પ્રોટોટાઇપ ચેક કરશે. પ્રોટોટાઇપ પ્રમાણે જે છે એ એનું ફંક્શનનું ડિક્લેરેશન છે કે નહીં એ વસ્તુ જોશે. હવે ફંક્શનનું ડિક્લેરેશન તો છે, તો ફંક્શનનું ડિક્લેરેશન પછી કર્યા પછી જે છે એ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ જે છે એ ચેક કરશે. એટલે કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પર સેમ હશે. એનો ડેટા ટાઈપ ચેક કરશે,
તો ડેટા ટાઈપ પણ સેમ જ છે. હવે જે છે એ એ અને બીની અંદર જે વેલ્યુઓ આવશે એ વેલ્યુ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આ એની વેલ્યુ જે આવશે એ એક્સની અંદર સ્ટોર થશે, બીની વેલ્યુ જે આવશે એ વાયની અંદર સ્ટોર થશે. ઓકે, એટલે કે આ જે છે એ ઓરિજિનલ વેરિયેબલ છે, આ જે છે એ ન્યૂલી ક્રિએટેડ વેરિયેબલ છે. આ વસ્તુ ખાસ સમજવાની છે કે આ બે જે છે એ ઓરિજિનલ વેરિયેબલ છે, જ્યારે એક્સ અને વાય જે છે એ ન્યૂલી ક્રિએટેડ વેરિયેબલ છે. એટલે કે આ વસ્તુ ખાસ આપણે મગજમાં લેવાની છે. એટલે કે એની વેલ્યુ જે છે એ એક્સમાં કોપી થશે, બીની વેલ્યુ જે છે એ વાયમાં કોપી થશે, અને પછી જે છે એ આ ઓપરેશન પરફોર્મ થશે. વોઇડ જે છે અને આ જે છે એ ફંક્શનનો ડેટા ટાઈપ છે, અને આ જે છે ફંક્શનનું નામ છે. એ ફંક્શન નેમ અને ડેટા ટાઈપ આ જે છે એ વેરિયેબલ છે. હવે જ્યારે આ ફંક્શન કોલ થાય છે તો આ જે છે પ્રોટોટાઈપ ચેક થાય છે. પ્રોટોટાઈપ ચેક થઈ ગયા પછી જે છે એ વેરિયેબલ ડિક્લેરેશન ચેક થાય છે. વેરિયેબલ ડિક્લેરેશન ચેક થયા પછી ડેટા ટાઈપ ચેક થાય છે. ઇફ ધ all are the same, then the value of AB is copied to the newly created variable, that is x and y. Then the whole function is perform the particular specific task. Then after these functions or the value result value are copied to the variable a and b, and then that value come here a and b, and then print the particular output. So this is called the call by value. Let's see another example, and that is the simple example, that example 2 hash include iostream integer main integer a and b. Okay, so first of all we have to enter the value cout, enter the two numbers. Okay, here cin a, here I declared integer sum, integer x, integer y. So this is my function declaration. Okay, then I called the function and another variable integer answer. So here I called the function that answer is equal to sum of a and b, and then the output cout sum is answer and L and complete. Return 0. Okay, now
here I create one variable that integer sum, integer x and y, and I write here return x plus y. In this example, you can see that we declare the two variable a and b. This is our function declaration, and when I called the function, the value of a and b are, here integer x and integer y. So here the value of a is transfer here, value of b is transfer here. Okay, so this value copied to the integer x, and the value of b is copied to the integer y. Then this value is used for the summation operation, and then the value is returned to the particular answer. It means the value of x plus y is stored in the particular variable answer, and then we print the output, the value of answer. Okay, so this is the example of call by value. Okay, so I hope you understand the call by value. In the next lecture we learn about the call by reference. Okay, તો ત્યાં સુધી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.